સવાબ શેરનું મારું દાતડું લોલ ઘડોલા લાલી લુહારે મુજા એ મુજા વાલમ જીલો હવે નહીં જાવ બીડી વાડવારેલો હજી રે હવે નહીં જાવ બીડ વાડવારેલો કરે કોઈ લાખો બુરાઈ જગતમાં બુરાઈના બદલામાં હું ભલાઈ કરું છું મિત્રો મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ વેરી વેરી ગુડ મોર્નિંગ વિહાનભાઈ આજે સ્કૂલે નથી ગયા રાતનો એને તાવ આવે તો ઉલટી ને તાવ ને એવું બધું હતું એટલે સ્કૂલે નથી ગયો તો એને મજા પડી ગઈ કેમ દવા પીવડાવી તાવ તો ઉતરી ગયો છે ચાલો હવે બધાને કહી જય મુરલીધર અત્યારમાં ગોતવાનું હાલો હાલો બધાને કહેશો હાલો વિહાન છે ને છુપાઈ જાય છે હો આપણે એને ગોતવાનું છે અત્યારમાં એની રમત ચાલુ થઈ ગઈ ક્યારનો મને કે મમ્મી મને ગોતવા ચાલો ગોતવા પણ મેં કીધું ભગવાનને પેલા દૂધ ને એ તો બધું ધરી લેવા દે પછી હું તને ગોતું એટલે આપણે છે ને એને ગોતવાનું છે વિહાન ક્યાં ખોવાઈ ગયો અત્યારમાં ભાઈ તોફાન તું કર આટલા બધા કેટલું કામ હોય મારે તો મારે તને ગોતવો જ પડે ને મારે પછી નાસ્તો બનાવો છે ને ભાઈ ફટાફટ ગોતી લઉં એવું ન બીજી જગ્યાએ સંતાઈ જજો સાહેબ પણ આવી ગયા વેરી વેરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અત્યારમાં મને ક્યાર નો કે છે ગોતવા હું પછી રમીશ તારી ભેગું અમરેલી જવાનું છે મારે હજી અમરેલી થોડું જવાનું હોય પપ્પાની ભેગું આમ જો હું તને છે ને હું ગોતીશ વિહાન કીટા જો કીટા થઈ ગયો છો તમારે ભેગો ચલો આપણી પાણીની બોટલ કમ્પ્લીટ થઈ ગઈ છે વિહાનભાઈ ટાટા બાય બાય સી યુ હવે આપણે છે ને હવે આપણા ફિલ્ડ માટે નીકળી જઈએ છીએ અત્યારમાં જો તમે બપોર પછી આવો ને એટલે એક કામ છે તમારે હા આ જો પિંજરું આવી ગયું છે વાહ સરસ અને નાળિયેરીનો રોપડો છે એમાં લગાવવાનું છે ને આજે હા પાછળ આપણે ઓલો ખાડો કર્યો તો આફ્ટરનૂન પછી આપણે વૃક્ષારોપણ કરી દઈએ હા, બસ. બરાબર ને અને આપણી માણકી જો ભાઈ એકદમ છે ને અત્યારે ગંદી થઈ ગઈ છે આપણી ધનનો કહે ને આપણે જો એકદમ ગંદી થઈ ગઈ છે હમણાં અમે હસ્તગીરી ગયા હતા ને એટલે કિચડમાં ને એમાં ચાલીને એટલા માટે ચાલો હવે આપણે અહીંયાથી રવાના થઈએ આપણા કામ માટે चारों जुग परताप तुम्हारा है प्रसिद्ध આપણું કામ અહીંયા જે હતું ભાઈ એ પૂરું કરી દીધું છે અત્યારમાં સવારમાં જ આપણે કમ્પ્લીટ કરી દીધું છે એગ્રીવિદ્યા સેન્ટરમાં આપણે ડીલર ફોર્મ ભરવાનું હતું ને એ ભરી લીધું છે અને હવે આપણી બેગ લઈ અને આપણે પાછા આગળની સાઈડ નીકળીએ છીએ મેન કામ જે હતું ને અત્યારમાં જ કમ્પ્લીટ કરી દીધું છે એટલે હવે થોડુંક છે ને અંદરથી રિલેક્સ થઈ ગયું છે ચાલો હવે આપણે છે ને ભાઈ આગળ જઈએ અને આગળ રસ્તામાં ક્યાંક ગપશપ કરતા કરતા આગળ વધીએ અમરેલીમાં આપણું કામકાજ હતું એ બધું કમ્પ્લીટ કરી દીધું આપણે અને હવે અમરેલીથી બહાર નીકળવાનો સમય થઈ ગયો છે અને આ છે ચિત્તલ રોડ હમણાં થોડાક સમયમાં આપણે ચિત્તલ વચ્ચે આવશે ચિત્તલ હું તમને બતાવીશ ચિત્તલમાં છે ને એક મોટો ઉદ્યોગ છે શેનો છે ને હમણાં હું તમને પ્રોપર ચિત્તલ જઈને જ કહીશ તમને કે શેનો ઉદ્યોગ પ્રોપર છે ત્યાં ઘણા લોકોને ખબર છે એને તો ખ્યાલ આવી જ ગયો હશે કે શેની હું વાત કરું છું પણ ન ખ્યાલ આવ્યો એને હું રૂબરૂ જ બતાવીશ કે ભાઈ ચિત્તલમાં મોટો ઉદ્યોગ શેનો છે અને આપણે છે ને ભાઈ અહીંયાથી મેં છે ને હમણાં અમરેલી આવ્યો ને પ્રોપર અમરેલીની અંદર એટલે મેં અહીંયાથી જો ભાઈ લોચાની ખરીદી કરી છે હમણાં છે ને થોડાક દિવસ પહેલા 2 દિવસ પહેલાની જ વાત છે મારા ભત્રીજીનો મને વિડીયો કોલ આવ્યો સુરતથી અને મને લોચો બતાવતી એને ખબર છે કાકાને લોચો બહુ ભાવે છે એમ સુરતી લોચો એટલે આજે હું અમરેલી આવ્યો ને એટલે હું એનું ખીરું લઈ જાઉં છું ઘરે કે ભાઈ ઘરે જઈને આપણે છે ને ફેમિલી સાથે આજે સુરતી લોચો ખાવાનો છે એટલા માટે મેં હમણાં જો અહીંયા ખીરું લઈ જ લીધું છે એનું અને થોડીક વાર રહી અને પછી ઘરે પહોંચશું પછી બતાવીએ કે ભાઈ ઘરે કઈ રીતે લોચો બનાવ્યો આપણે ખીરું તો તૈયાર જ લીધું છે ખાલી બનાવવાની પ્રોસેસ આપણે બતાવવાની છે અને હવે વચ્ચે છે ને ભાઈ એક હમણાં હું આવ્યો ને જ્યારે અમરેલી ત્યારે મેં બહુ સરસ સૂત્ર જોયું હતું એક મંદિરે ત્યાં મારે થોડીક વાર ઊભું રહેવું છે કયું સૂત્ર જોયું હતું
અને એનો પાછળનો અર્થ શું છે એ મારે ત્યાં થોડોક જાણવો છે. મને થોડોક સમજાય છે અર્થ, પણ પ્રોપર મારે અર્થ જાણવો છે. એટલા માટે હું ત્યાં થોડી વાર 5 મિનિટનો હોલ્ડ કરીશ અને પછી આગળ નીકળીશ, અને પછી ત્યાં કયું વાક્ય હતું અને શું એનો અર્થ છે એ પણ હું તમને ડિટેલમાં જણાવીશ. પહેલા હું ડિટેલમાં વ્યવસ્થિત જાણી લઉં. ચાલો મળીએ ફરીથી. ચલો, એ બાપુ વારે મળી લીધું અને જે વાક્ય લખ્યું હતું ને ત્યાં, જેના કારણે હું ત્યાં ગયો, એ વાક્યની તમને વાત કરું થોડીક ડિટેલમાં. પહેલાં તો મેં એમને જઈને એ વાક્ય વિશે જ પૂછ્યું કે બાપુ આનો મતલબ શું છે, એની વાક્ય શું છે ને એ હું તમને જાણકારી આપું એની. ત્યાં લખ્યું હતું કે આંધળાને અરીસો ન દેખાડાય. એટલે એ વાક્ય જોઈને જ હું ત્યાં ગયો એમને મળવા માટે સ્પેશિયલી, કે ભાઈ 2 મિનિટ એમની પાસે બેસું અને એમની પાસેથી જાણું કે ભાઈ આનો મતલબ શું છે એમ. એટલે એમણે એ જ કીધું કે ભાઈ કે જે વ્યક્તિ સત્યને સ્વીકારી ન શકતા હોય, જે વ્યક્તિને એટલી સમજણ જ ન હોય કે સત્યને સ્વીકારે, અને જે તમે એમને કોઈ સત્ય વાત કરો અને જો એ સ્વીકારી ન શકતા હોય ને, તો એને તમારે સાબિતી આપવાની જરૂર ન હોય. કેમ કે સાબિતી તમે આપો ને તો એ પહેલા જ ન સ્વીકારી લે તમારી વાત. પણ એને એની આંખ આડા છે ને, એમ કહેવાય ને કે ભાઈ અંધકાર હોય, અજ્ઞાનનો અંધકાર હોય, કે એને તમે ગમે એટલી સાબિતી આપશો ને તો પણ એ તમારું સત્ય સ્વીકારશે નહીં. એટલે બાપુએ એ જ કીધું કે એટલે જ એનો વાક્યનો અર્થ જે છે કે આંધળાને અરીસા ન હોય, એટલે કે ન દેખાડવાના હોય. કેમ કે તમે એને ગમે એટલું સત્ય આપણે બતાવીએ, બરાબર, પણ એને શું છે, આંખ ઉપર પડદા છે અસત્યના. એટલે એને સાચી સમજણ ક્યારે આવે નહીં અને સાચી વાત એની સમજમાં ક્યારે આવે નહીં. એટલે એવા લોકોને છે ને ભાઈ, ક્યારેય સાબિતી આપવામાં આપણો સમય બરબાદ ન કરવો જોઈએ. અને હા, અહીંયા આંધળાની વાત થાય છે ને, કયા આંધળા એ પણ તમે સમજી લો. જે આંખથી આંધળા હોય ને એ આંધળાની વાત નથી કરવામાં આવતી. જે અંદરની આંખથી આંધળા છે એની વાત અહીંયા થાય છે, કે જેમ અંદરની જે એની જે સમજવાની જે શક્તિ હોય ને એમાં અંધારા આવી ગયા હોય, એટલે એને સત્ય ક્યારેય દેખાતું નથી. એટલે અહીંયા એવા આંધળાની વાત કરવામાં આવી છે. અંધજન જે છે એમની વાત કરવામાં આવી નથી. આ પાછું યાદ રાખજો, નહીં તો આપણને એમ થાય કે ભાઈ આંધળા એટલે આંખથી આંધળા. એવા નહીં. જેની મનની આંખમાં અસત્યના અને ગેરસમજણના અને એવા અનેક પડદા પીડા હોય ને, એવા આંધળાની વાત અહીંયા કરવામાં આવી છે. એટલે મિત્રો, આપણે છે ને ભાઈ આપણી ધૂનમાં જીવવાનું, બરાબર. દુનિયાને જે સમજવું એ સમજે. અને સરસ મજાનું જો હું તમને ભજન સંભળાવું ને, એના શબ્દો યાદ રાખજો તમે. જો હમણાં સંભળાવો. કરે કોઈ લાખો બુરાઈ જગાવું, બદલે ભલાઈ કરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું. કરે કોઈ લાખો બુરાઈ જગતમાં, બુરાઈના બદલામાં હું ભલાઈ કરું છું. મિત્રો, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. આવી ગયું હવે ચિત્તલ. ચિત્તલમાં છે ને ભાઈ, શરૂઆતથી તમે જોશો ને એટલે બંને સાઈડ તમને છે ને જો આવા યંત્ર એટલે કે સનેડા જોવા મળશે. જુઓ, મેં તમને કીધું ને કે ભાઈ ચિત્તલમાં એક મોટો બિઝનેસ છે. એ બિઝનેસ છે સનેડાનો. સનેડા એટલે ટૂંકમાં આપણે શું છે, ખેતી કાર્યમાં ઉપયોગ લેવાતું એક નાનું વાહન. ટ્રેક્ટરની જગ્યાએ એ વસ્તુ ઉપયોગમાં લેવાય છે. જો આ ભાઈ જો સનેડો લઈને જ નીકળ્યા છે. આ બંને જગ્યાએ આમ તમે જો ને, બંને સાઈડ રોડની જુઓ, સનેડાનું મેન્યુફેક્ચરિંગ છે ને ભાઈ અહીંયાથી જ થયું છે. કે ને એનો જન્મદાતા, સનેડાના જન્મદાતા છે ને એ ચિત્તલ છે. અત્યારે તો બીજી ઘણી જગ્યાએ સનેડા બનાવે છે અને મળે છે. બધી સાઈડ એ જ છે અત્યારે. એટલે ચિત્તલના સનેડા છે ને ભાઈ વખણાય છે. આપણને તો બહુ નોલેજ નથી એમાં અંદર, પણ આપણે સાંભળ્યું છે ત્યાં સુધીની ખબર છે કે ભાઈ ચિત્તલના સનેડા બહુ વખણાય છે. એટલે ખેતીમાં જે મિત્રો હોય એ કોમેન્ટમાં જરૂરથી કહેજો મારી વાત સાચી છે કે ખરેખર અહીંના સનેડા વખણાય છે કે બીજા કોઈ જગ્યાએ પણ સારા સનેડા બનાવે છે અને વખણાય છે. કોમેન્ટ્સમાં જે ખેતીને સાથે જોડાયેલા હોય ને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો. હવે અંદર અહીંયા છે ને પાછળ ચિત્તલ ગામ છે ને આપણે અહીંયાથી આગળ જવાનું છે આપણા ઘર સાઈડ. ચાલો હવે ઘરે જઈને મળીએ. આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હું લાવ્યો છું ભાઈ ઘરે સુરતી લોચો. લોચાનું ખીરું યાદ કર્યું એટલે તરત જ
જ આમ ખાવાનું મન થઈ ગયું. એ મને રવિવારે વિડીયો કોલ કર્યો હોય કે કાકા જોવો તો સ્પેશિયલ યો એના માટે જ તે. અને આજે ભાઈ જોગાનું જોગ જો અમરેલી જવાનું થયું અને ત્યાંથી હું લોચાનું ખીરું લઈ આવ્યો છું. હવે અહીંયા આપણે ઢોકળા બનાવીએ ને એવી રીતે જો વિહાને આવી ગયો છે પપ્પા કરતો. અને હા અને જો આ લોચાનું ખીરું છે સાથે તે છે ને એની ગ્રીન ચટણી છે બરાબર. આ અત્યારે ફ્રીજમાં મૂકી દેવાની છે અને લોચાને આ ખીરાને તો બહાર જ રાખવાનું. આમાં એનો મસાલો છે સરસ મજાનું. ચાલો હમણાં બનાવે ને એ આપણે જોઈએ. હવે જો ઢોકળિયું મૂકી દીધું છે ને એમાં તેલ આમાં ડીશમાં તેલ લગાવી દીધું. હવે કેટલું પતલું પાથરવાનું? હા પતલું એકદમ બહુ જાડું નથી કરવાનું બરાબર. થોડીક મતલબ ગણ ને આટલી જે જાડાઈ છે ને આમાં ડીશમાં એમાં અડધી જાડાઈ સુધી લેવાનું ને અડધું ખાલી રાખવાનું. પછી 10-15 મિનિટ સુધી છે ને ફૂલ તાપે અને ફૂલ ગરમ પાણીમાં ચડવા દેવાનું છે એમને. અને પછી લોચો આપણો તૈયાર. પછી ઉપર મસાલો નાખી અને શીંગ તેલ નાખી અને એ મજાનો ખાવાનો છે આજે સુરતી લોચો. મારા મોઢામાં તો પાણી આવે. તમને તો ભાવે બધી વસ્તુ તમને હું નથી ભાવતી. જો સુરતી લોચો હવે ચડી ગયો છે જો સરસ ઉકળે છે. જલ્દી પ્લેટમાં ભરો. હવે રેવાતું નથી મોઢામાં પાણી આવે છે. હા શીંગ તેલ હોય ને એમાં શીંગ તેલ જ નાખવાનું. હા બીજું કોઈ તેલ હોય ને એની ઇફેક્ટ એવી નહીં પડે શીંગ તેલ છે એવી. એટલે શીંગ તેલમાં પ્રાયોરિટી વધારે તમારે આપવાની. ચાલો હવે લોચો તૈયાર થઈ ગયો. આપણે સુરતી લોચો ગરમા ગરમ. હવે આમાં તેલ નાખ્યું કે બાકી નાખતું જવાનું ચટણી નાખતું જવાનું. હા તો તેલ થોડુંક આ રીતે નાખી દઈએ આપણે આને અંદર. શીંગ તેલ હોય પ્યોર શીંગ તેલ જ નાખવાનું. હા ડુંગળી સમારીને નાખી અને આ ચટણી એની ગ્રીન. હવે આપણે ગરમા ગરમ લોચો ખાવાની શરૂઆત કરીએ. તમને બધાને બોલાવીએ છીએ કે સુરતી લોચો ખાવા ચાલો અમારી સાથે. હા એનો સ્વાદ અલગ જ આવે ને. હું ચમચીથી ખાઉં છું ભાઈ જો. ટેસ્ટ અલગ. હા એમ થોડાક બેક્ટેરિયા જાય પેટમાં. હવે જો થોડાક ફ્રી થઈ ગયા છે ધંધે લગાડી દઉં પાછું. હવે જે પૂરું કામ છે પૂરું કરી લઈએ આપણે. હા નાળિયેરી રોપવાની છે ને એ કરી દઈએ. પિંજરું તો સવારથી આવી જ ગયું છે એટલે ચાલો હવે આપણે રોપડો મળીને બધા નાળિયેરીનો રોપડો પણ બેને મોકલ્યો. મારી બેને મોકલ્યો છો. આ પિંજરું હું ઉપાડીશ અને આ કુંડું તમે ઉપાડો. બરાબર सब गाएंगे दोहराएंगे तेरा ही जय जयकारा. આ લેડી બાહુબલી આવ્યો જો ભાઈ ગામમાં તો. નવો બાહુબલી આવ્યો. નવો બાહુબલી આવ્યો જો. અને આ છોટે બાહુબલી. ચાલો હવે આવી ગઈ છે આપણી જગ્યા હે ને. આ સામેની સાઈડમાં બધા વૃક્ષારોપણનું કામ શરૂ હતું ને ત્યારે મેં અહીંયા સાથે થોડુંક કામ કરાવી દીધું. અને આ ઈંટ બધી છે ને આ રીતે રખાય. આ બધું શું છે ઈંટ ને બધું રાખ્યું હતું. કોઈ અંદર પછી ખોટું છે ને બધું કમ્પ્લીટ હા પેલા કીધું નાખવાનું છે. આ તો થોડીક હજી માટી નાખી દઈએ પેલા અંદર. આ ગુંડું છે. હા થોડી માટી નાખી દઈએ અને પછી આપણે મીઠું નાખીએ. ચાલો આ મારી વાડી છે અને હું વાડીમાં નાળિયેરી રોપવાની છું. બસ ઉભા રહો. બસ એટલું જ છે. બસ એટલું જ. મીઠું નાખી દઈએ ને એમાં. હવે આમાં માટી નાખો નમઃ. બધી બાજુથી આપણે એટલે વિયાન તું આગળ હવે થઈ ગયું છે કમ્પ્લીટ. કેમ રોપાઈ ગઈ છે નાળિયેરી. હવે પાણી રેડી દો. કમ્પ્લીટ કરી દીધું ભાઈ. પાણી રેડી દો હવે લ્યો. પાણી રેડી દીધું. જો હજી માટી એમાં નાખવી પડશે ને. હા હજી નાખી દેશું. હજી જાશે માટી અંદર. મેં મારું કામ પૂરું કર્યું. હવે તમારું કામ શરૂ. જો ગાડી વાળા બિચારું કાટ ખાઈ ગયું છે. પડ્યું કઈ વપરાશ ન હોય. અને હવે છે ને બધું ઘાસ મારે ઉપાડવાનું મને આવડે છે. નીલકાન પારવતાન બધું આવડે. જોઈએ આવી રીતે કાઢવાનું. વાહ 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 સરસ.
કેમ બંધાતું એક નંબર હો. મારું ગીત સવાબ શેરનું મારું દાતડું રે લોલ ઘડોલા લાલીએ લુહારે મુજા એ મુજા વાલમ જીલો હવે નહીં જાવ બીડી વાડવારેલો હજી રે હવે નહીં જાવ બીડ વાડવારેલો વાહ વાહ દોસ્ત વાહ. લાવે છે રોજ પાવલી રે લોલ હું રે લાવું રૂપિયો દોઢ મુજા એ મુજા વાલમ જીલો હવે નહીં જાવ બીડ વાડવારેલો વાહ વાહ સરસ સરસ. हाँ सरदार खुश होगा इनाम देगा तो क्या इनाम देगा सरदार એ વિચારવું પડશે હવે એમ કઈ તરત યાદ ન હોય પછી આ ઘાસ હોય ને આની અંદર જે સફેદ ઓલા ફૂલ આવે ને ઈ પછી અનેક એ કરે કોંગ્રેસ્યુ ઘાસ કહેવાય ને ઘણા કોંગ્રેસ્યુ ઘાસ કહેવાય આને છે આ ગમે ને ઉગી જાય હા ઈ તો કહું છું આ કોંગ્રેસ તો આ ગમે ને ઉગી જાય એમ એટલું મેં સારું કર્યું હતું પાછું એવું ને એવું થઈ ગયું કઈ નહીં હાલો ફટાફટ એ બધું કમ્પ્લીટ કરી નાખો હવે અને હવે આજનો વ્લોગ એ પૂરો કરીએ છીએ કરીએ હવે હા હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ નવા બ્લોગમાં જલ્દી મળશું તમે બાર જર્ની નામે વિડીયો બે નાખ્યા છે જોયા છે મજા આવી એવી રીતે હજી પાછા જર્નીમાં જતા રહેશું હા ત્યારે તમને વિડીયો મોકલતા રહીશું બાકી ઘરે છીએ ત્યારે ઘરના વિડીયો તો આવશે જ તે ચલો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ ચેનલને કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો અને આ મારું સોંગ કેવું લાગ્યું? સવા બસ એટલું દાતડું કેવું લાગ્યું ઈ જરૂર પણ કોમેન્ટ કહેજો. કરજો જય માતાજી જય માતાજી નવા વિડીયોમાં ફરી મળશું